હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના, જેની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. જેના સ્વાધ્યાયના દાખલા મેં ચેનલ પર વિડીયો બનાવીને ઓલરેડી મૂકી દીધા છે, તે તમે જઈને જોઈ શકો છો. પરંતુ એ જોયા એના પહેલાં તમે આ ચેપ્ટર અથવા તો આ વિડીયો જોશો તો તમને વધારે સરળતાથી એ સ્વાધ્યાયના દાખલા આવડશે. ઓકે, તો પહેલો આ વિડીયો ધ્યાનથી જુઓ, ત્યારબાદ તમે જાતે પણ સ્વાધ્યાયના દાખલા ગણી શકો છો. ઓકે, તો સૌપ્રથમ તમે આને સમજી લો, ત્યારબાદ તે દાખલા ગણો. તો જુઓ, સૌપ્રથમ રાશિઓની તુલના. ચેપ્ટરનું નામ જ છે રાશિઓની તુલના. રાશિઓ એટલે શું? તો કોઈ પણ મૂલ્યો, અને મૂલ્યોનું આપણે શું કરવાનું છે? સરખામણી. તુલના એટલે સરખામણી. કેવી રીતે સરખામણી? ધારો કે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ બે વિદ્યાર્થીની છે. એકનું નામ છે અનિતા, જ્યારે બીજીનું નામ છે રીટા. ઓકે, તો રીટા અને અનિતા એ બંને પેપર આપે છે. પેપર ધારો કે અનિતાનું પેપર છે 400 માર્ક્સનું, અને એમાંથી એને કેટલા ગુણ આવે છે? 320. જ્યારે સેમ ટુ સેમ રીટાને પણ પેપર હતું, પરંતુ એને કેટલા માર્ક્સનું પેપર હતું? 360 માર્ક્સનું, અને એમાંથી એને કેટલા આવે છે? 300 માર્ક્સ. ઓકે, તો હવે તમે સમજો કે આ બંનેની તમારે શું કરવી છે? સરખામણી. તમને કોઈ પૂછે કે રીટાને અનિતાને કેટલા માર્ક્સ આવ્યા, તો તમે કહેશો કે આને 400માંથી 320 આવ્યા, જ્યારે આને 360માંથી 300 આવ્યા. આ તમને થોડું લોંગ લાગશે, પરંતુ તમને જો કોઈ એક શોર્ટ કહે કે આને ધારો કે આવ્યા છે 80%, અને આને આવ્યા છે 83.3%, તો તમને કેટલું સહેલું લાગશે કે આને 80% આવ્યા અને આને 83% આવ્યા, જ્યારે તમારે આટલું લોંગ બોલવું પડશે નહીં કે આને 360માંથી 300 આવ્યા અને આને 400માંથી 320 આવ્યા. એટલા માટે આપણે રાશિઓની તુલના કેવી રીતે કે આને 80% આવ્યા અને આને કેટલા આવ્યા? 83%. એટલે તમને એ સરળતા થઈ. એટલે આનું નામ જ શું છે? રાશિઓની તુલના. એટલે બે વિદ્યાર્થીઓની શું કરી? આમાં તુલના કરી, એકને 80 ને એકને 83. ઓકે, આ આપણે સમજ્યા. તો આ સમજવા માટે આપણે એક ટકાવારી દ્વારા સમજી શકીએ. ટકાવારી, આ ચેપ્ટરની અંદર એક ટોપિક છે ટકાવારી. ત્યારબાદ ગુણોત્તર. આ બંને ટોપિક ખાસ આપણે જોઈશું, જેના દ્વારા તમે આ ચેપ્ટરની અંદર સરળતાથી સમજી શકીશું. ઓકે, અહીંયા આપણે એ તો જોયું કે રાશિઓની સરખામણી આપણે ટકાવારી દ્વારા કરી શકાય, પરંતુ શું તમને ખબર છે કે ટકાવારી એટલે શું? તો આપણે હવે જાણીએ કે ટકાવારીનો મતલબ શું થાય છે. ઓકે, તો અહીંયા જો ટકાવારીનો અર્થ શું થશે? પર સેન્ચ્યુમ. સેન્ચ્યુમ એટલે 100, પર એટલે કે પ્રતિ. તો અહીંયા શું છે? પ્રતિ 100. પ્રતિ 100 એ ટકાવારી. ઓકે, તો અહીંયા જો ટકા એ એવો અપૂર્ણાંકનો અંશ જેનો છેદ 100 હોય. ઓકે, તો આપણે જોઈએ કે ધારો કે આપણે ટકા એક્સ ધારી લઈએ કે x% છે એ એવો અપૂર્ણાંક છે. શું છે? અપૂર્ણાંક કે જેનો અંશ, ટકા એ અપૂર્ણાંકનો એવો અંશ કે જેના છેદ કેટલા હોય? 100 હોય. ઓકે, સૌપ્રથમ જોઈએ કે અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો અંશ અને છેદ હોય એને શું કહેવાય? અપૂર્ણાંક. તો અંશ અને છેદમાંથી જે અંશમાં હોય એને શું કહીશું આપણે? ટકા. પરંતુ ટકાને નીચે કેટલા હશે? તો કે 100. ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે x% આપણે જોઈએ કે કોઈ સંખ્યા આપેલી છે x%. x% એટલે શું? તો કે એવો અપૂર્ણાંક. કેવો? એવો અપૂર્ણાંક કે જેનો અંશ કેટલો છે? ટકા. એટલે કે આપણે અહીંયા ટકા લખીશું, અને એનો છેદ કેટલો થશે? તો કે 100. હવે આપણે સમજી શકાય ને કે ટકા એ એવો અપૂર્ણાંકનો અંશ, અને સંપૂર્ણને અપૂર્ણાંક કહેવાય, એનો અંશ છે, અંશ જેનો છેદ કેટલા હોય? 100. ઓકે, જ્યારે આપણે અહીંયા 100 મૂકીશું એટલે ટકાવારીનું નિશાન દૂર થશે. એટલે આ ટકાવારીનું નિશાન દૂર થશે એટલે આને આપણે શું કહીશું? અપૂર્ણાંક. જ્યારે 100 દૂર થાય તો ટકા મુકાય. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ ટકા એટલે પ્રતિ 100, એટલે કે 100માંથી મુકાય એટલે શું કહીશું આપણે? ટકા. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 1%નો અર્થ શું થશે? તો કે 100માંથી 1, કે દર 100માંથી 1, અથવા તો 100મો ભાગ. આવી રીતે આપણે લખી શકીએ કે જો 1/100 એટલે કે 100માંથી 1, ટોટલ 100 છે એમાંથી 1. અથવા આવી રીતે ન લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ કે 1નો 100મો ભાગ. ખબર પડે ને? 1નો 100મો ભાગ અથવા તો 100નો 100મો ભાગ. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે આવી રીતે લખી શકીએ 1% બરાબર 1/100. ટકાનો મતલબ આપણે આગળ જોયું કે ટકા એટલે શું? કે એવો અપૂર્ણાંક, અને સંપૂર્ણ શું કહેવાય? અપૂર્ણાંક કે જેનો
અપૂર્ણાંક જેનો અંશ જે ટકા છે એના છેદમાં કેટલા હશે 100 આગળ આપેલું છે ને એવી રીતે ઓકે ત્યારબાદ હવે આપણે એને દશાંશ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તો તમને ખબર છે કે જ્યારે કોઈ પણ અંશના છેદમાં જે શૂન્ય સ્વરૂપે દર્શાવેલી સંખ્યા ધારો કે અહીંયા 100 છે તો આપણે આવી રીતે લખી શકીએ ને કેવી રીતે 1 2 3 આવી રીતે 1 લખીશું ઓકે નીચે કેટલા શૂન્ય છે 2 તો આપણે અહીંયા પાછળથી ચાલીશું આગળ જો 1 અને 2 અહીંયા આપણે શું મૂકીશું પોઈન્ટ એટલે આને આપણે શું કહીશું દશાંશ સ્વરૂપ ઓકે દશાંશ અપૂર્ણાંક પણ કહી શકાય ઓકે તો આનું મૂલ્ય કેટલું થશે 0.01 આ તમારે બધું સમજવું જરૂરી છે જે તમારે આગળ દાખલા આવશે એમાં તમે સરળતાથી દાખલા ગણી શકો ઓકે આ આપણે વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ હવે ટકાવારી આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ જેની અંદર આપણને અહીંયા ઉદાહરણમાં શું આપેલું છે તો કે 100 ટાઇલ્સો આપેલી છે જે અલગ અલગ રંગની છે જેમાં પીળા લીલો લાલ અને વાદળી ટોટલ 100 ટાઇલ્સો છે જેની અંદરથી પીળા કલરની 14 લીલા કલરની 26 અને લાલ કલરની 35 વાદળી કલરની 25 ટાઇલ્સો આપેલી છે આ કોષ્ટક દ્વારા આપણે સમજીશું કે 100માંથી આપણે આટલી સંખ્યામાં ટાઇલ્સો આપેલી છે પરંતુ એની ટકાવારીમાં કેવી રીતે લખી શકાય અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકાય એ આપણે આમાં સમજવાનું છે ઓકે તમારી બુકમાં આ કોષ્ટક આપેલું છે જેની અંદર શું કહેવા માગે છે જુઓ સૌપ્રથમ પીળા કલરની ટાઇલ્સો કેટલી છે તો કે 14 કેટલામાંથી તો કે 100માંથી એટલા માટે અહીંયા શું લખેલું પ્રતિ 100 હોય પ્રતિ 100 એટલે 100માંથી કેટલી તો કે 14 કેવા કલરની પીળા કલરની ઓકે તો એને આપણે દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકીએ અથવા તો અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકીએ તો કે જુઓ અપૂર્ણાંક સ્વરૂપે લખતા પહેલાં અપૂર્ણાંકમાં શું આવશે તો કે ઉપર આવશે અંશ અને નીચે શું આવશે છેદ તો છેદમાં આપણે શું લખીશું ટોટલ સંખ્યા કોની તો કે અહીંયા આપણને ટાઇલ્સો આપેલી છે એટલે ટોટલ ટાઇલ્સ કેટલી છે તો કે 100 કેટલી 100 ટાઇલ્સ એના અંદરથી પીળા કલરની ટાઇલ્સ કેટલી છે તો કે 14 તો 14ને આપણે ક્યાં લખીશું અંશમાં એટલે જે તમે ધરાવે છે જે સંખ્યા ધરાવે એ આપણે ઉપર લખીશું અને નીચે શું લખીશું કુલ સંખ્યા ઓકે એટલે આનું શું બનશે અપૂર્ણાંક હવે આને આપણે ટકાવારીમાં કેવી રીતે ફેરવીશું તો આપણે આગળ જોયું એના આધારે આપણને ખબર છે કે 100 એ પણ એક ટકા દર્શાવે છે અહીંથી 100 દૂર કરીશું એટલે શું થશે એના ટકાવારી કારણ કે આ પ્રતિ 100 એ આપણને આ સંખ્યા આપેલી છે ઓકે એટલે આ કેટલા થશે 14% ટકા એટલે અહીંથી 100 દૂર કર્યા એટલા માટે ઓકે સેમ ટુ સેમ અહીંયા લીલા કલરની અંદર આપેલું છે કે લીલા કલરની ટાઇલ્સ કેટલી છે તો કે 26 પર 100માંથી કેટલી છે તો પણ 26 ઓકે તો આને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય સોરી અપૂર્ણાંક સ્વરૂપે તો કે 100માંથી 26 ભાગ્યા 100 ઓકે એનો મતલબ શું થશે તો કે 100માંથી 26 ટાઇલ્સ કેવી છે લીલા રંગની ઓકે અને ટકાવારીમાં 26 આવી રીતે આપણને લાલ રંગની કેટલી ટાઇલ્સો છે 35 અને 100 એ 35 અને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખીશું તો કે ઉપર કેટલી લખીશું લાલ રંગની ટાઇલ્સ કેટલી છે 35 અને નીચે શું લખીશું ટોટલ ટાઇલ્સ કેટલી 100 તો આને આપણે ટકાવારીમાં કેવી રીતે લખીશું 35% ઓકે ત્યારબાદ આપણે વાદળી કલરની કેટલી છે 25 પ્રતિ 100 એટલે 100માંથી કેટલી છે ટોટલ 100માંથી તો કે 25 ઓકે ત્યારબાદ અપૂર્ણાંક સ્વરૂપે તો કે વાદળી કલરની 25 ઉપર એ વાદળી કલરની કેટલામાંથી તો કે 100 ટાઇલ્સમાંથી 25 ટાઇલ્સ કેવી છે વાદળી કલરની ઓકે એને આપણે ટકાવારીમાં કેવી રીતે લખીશું 25% ઓકે આને આપણે સેમ ટુ સેમ દશાંશ સ્વરૂપે પણ દર્શાવી શકાય ધારો કે આ દ્વારા આપણે સમજીએ કે 25/100 છે અહીંયા આ તમારા કોષ્ટકમાં નથી પરંતુ તમે સમજી લો કે 25/100 છે અને દશાંશ સ્વરૂપે આપણે કેવી રીતે લખી શકીએ તો 100 છે એને ઉપર લઈ જઈએ એટલે કે 0 અને 25 લખીશું 100માં કેટલા મીંડા છે 2 એટલે 1 અને 2 સ્ટેપ આપણે આગળ વધીશું એટલે 0.25 એ એનું શું થશે દશાંશ સ્વરૂપ ઓકે હવે આપણે સમજીશું કે આગળ આપણે જે દાખલા સમજ્યા એની અંદર કુલ સંખ્યા કેટલી થતી હતી 100 એટલા માટે આપણે જે સંખ્યા હતી એને ટકાવાળા આપણે જલ્દીથી અથવા તો સરળતાથી શોધી શકતા હતા જ્યારે હવે આપણે એવું જાણવાનું છે કે જ્યારે કુલ સંખ્યા 100 ન થતી હોય ત્યારે આપણે ટકાવારી કેવી રીતે શોધીશું તો એના માટે આપણને બુકમાં એક બીજા નંબરનું કોષ્ટક આપેલું છે જેના આધારે આપણે સમજીએ ઓકે કે અહીંયા ધારો કે આપણને મણકાની સંખ્યા આપેલી છે કુલ મણકા કેટલા છે 20 કુલ મણકા 20માંથી 8 મણકા કેવા કલરના છે લાલ અને વાદળી કલરના કેટલા છે
12. ઓકે, તો એમાંથી આપણે સમજીએ કે અહીંયા કુલ સંખ્યા 20 થતી નથી, પરંતુ આપણે એમાંથી શું કરવાના છીએ? ટકાવારી શોધવાની છે. તો એ આપણે અલગ અલગ 3 રીતે શોધીશું. ઓકે, એક આ કોષ્ટકની અંદરની રીત, બીજી રીત અને ત્રીજી રીત. ઓકે, હું તમને 3 સમજાવું છું. તો જુઓ, પહેલા નંબરની રીતમાં શું છે કે મણકાની સંખ્યા 8 છે. પછી એને આપણે સૌપ્રથમ અપૂર્ણાંક સ્વરૂપે લખીશું. જ્યારે સંખ્યાને ટકામાં ફેરવીએ ત્યારે આપણે મણકાની સંખ્યા રહીને એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખીશું? તો કે જે રંગના આપણે છે, અહીંયા લાલ રંગના છે, તો એ આપણે અંશમાં લખીશું. કેટલા? 8. પરંતુ 8 એ કેટલી સંખ્યામાંથી છે? તો કે ટોટલ 20 સંખ્યામાંથી છે. એટલે 20માંથી 8 એ લાલ રંગના મણકા છે. અને આપણે શું કેવી રીતે દર્શાવ્યું? તો કે અપૂર્ણાંક સ્વરૂપે. ઓકે, તો હવે આપણે એને આપણે ટકાવારીમાં કેવી રીતે ફેરવીએ? તો જુઓ, આપણે આગળ સમજ્યા કે આપણે ટકાવારીમાં મૂકવા માટે છેદમાં શું આવવા જોઈએ? 100. કેમ કે ટકાની વ્યાખ્યા શું હતી? કે ટકા એ એવો અંશ છે કે જેના છેદમાં કેટલા હોય? 100. તો અહીંયા કોઈ છેદમાં 100 છે નહીં. તો આપણે એના માટે શું કરીશું? આપણને જે અહીંયા અપૂર્ણાંક મળ્યો એના અપૂર્ણાંકને આપણે છેદમાં 100 મૂકીશું. 100 કેવી રીતે મૂકીશું? ડાયરેક્ટ જો 100 નીચે મૂકી દઈએ તો આની કિંમત બદલાઈ જશે. માટે આપણે શું કરીશું? અંશ અને છેદ બંનેને આપણે 100 વડે ગુણીશું અને 100 વડે ભાગીશું. એટલે જો આમ ઉડી જશે તો પણ આપણે કિંમત એની એ રહેશે. ઓકે, તો હવે આપણે શું કર્યા? 100 વડે ગુણ્યા અને 100 વડે ભાગ્યા. એટલે કિંમત લાસ્ટમાં ઉડી જાય તો પણ એની એ રહે. પરંતુ આપણે શા માટે મૂકીએ? કારણ કે આપણે ટકાવારીમાં ફેરવવાના છે. ઓકે, તો હવે આપણે તમારે ડાયરેક્ટ 100 ઉડાડી નહીં દેવાના. ઓકે, તો આપણે શું કરવાનું છે કે અહીંયાથી જો 100 એમને એમ રાખવાના. કેમ કે આ 100ને આપણે ટકાવારીમાં મૂકવાના છે. જ્યારે પાછળ શું વધ્યું? એક આ ઉડાડી દઈશું, એક આ. ઓકે, અથવા તો ડાયરેક્ટ લખી દઈએ કે 5. 20 પંચું કેટલા થશે? 100. એટલે 5 ગુણ્યા 8 કેટલા થશે? 40 અને ભાગ્યા 100. આ 100 એમના એમ રાખવાના છે. કેમ કે આપણે ટકાવારીમાં ફેરવવાના છે. તો આપણને નવો અપૂર્ણાંક કયો મળ્યો? 40 ભાગ્યા 100. 100 આવ્યા. એટલે હવે આપણને જૂના દાખલા પ્રમાણે યાદ આવે ને કે જેના છેદમાં 100 હોય અને એની ઉપર જે સંખ્યા હોય એને આપણે ટકાવારી કહી શકીએ. તો આને 40% આપણે અહીંયા મૂકી દીધા. આ પહેલા નંબરની રીત થઈ. સેમ ટુ સેમ આ નીચેનો પણ છે કે મણકા ટોટલ 20 છે, એમાંથી 12 કેટલા છે? વાદળી કલરના. ઉપરના જ્યારે કયા કલરના હતા? લાલ. તો હવે 100માંથી 12 અને આપણે 12 ભાગ્યા 20 અને 100 વડે ગુણ્યા, 100 વડે ભાગ્યા, છેદમાં 100 લાવ્યા અને એના કારણે આપણે શું કર્યું? ટકાવારીમાં ફેરવ્યા. ઓકે, તો હવે આપણે બીજી રીત કઈ છે એ આપણે જોઈએ. આ પહેલી રીત. હવે આપણે બીજી રીત. બીજી રીતમાં શું કરીએ? ધારો કે આને ઉદાહરણ લઈએ કે 8 ભાગ્યા 20. કે 20માંથી 8 કેવા? લાલ રંગના મણકા છે. પરંતુ આપણે ટકાવારીમાં કેવી રીતે ફેરવીશું? તો એક રીત આ, એના પછી બીજી રીત આ કે આપણે શું કરવાનું છે? તો કે છેદમાં 100 લાવવાના છે. શું? 100. તો કેવી રીતે લાવીશું? તો જો 8 ઉપર 20. તો હવે 20ને એવી સંખ્યા વડે ગુણીશું કે જેના વડે આપણે છેદમાં 100 લાવીશું. તો 20ને આપણે કેટલા વડે ગુણીશું? તો જેનાથી છેદમાં 100 આવશે. તો 20 ગુણ્યા 5 કેટલા? 20 પંચું કેટલા થશે? 100 થશે. તો 5 જો છેદમાં આપણે ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડશે, જેના કારણે એની કિંમત મૂળ કિંમત બદલાય નહીં. જે છેદમાં ગુણીએ એ આપણે અંશમાં ગુણવા પડે. ઓકે, તો હવે આપણે નવું પદ કયું મળશે? 8 પંચું કેટલા થશે? 40 અને ભાગાકારમાં કેટલા થશે? 100. ઓકે, તો હવે આપણે જવાબ કેટલો થશે? 40 થઈ ગયા. 100 તો આપણે ટકામાં મૂકી દઈશું ઉપર 40 અને આ 100ના આ ટકાનું નિશાન મૂકી દઈશું. એટલે આપણે અહીંયા શું જવાબ મળ્યો? 40%. અહીંયા પણ 40, અહીંયા પણ 40. ખાલી અલગ શું છે? આ રીત અલગ, આ રીત અલગ. જ્યારે એનાથી સારામાં સારી અને લાસ્ટ ત્રીજા નંબરની રીત કે જેના દ્વારા આપણે આખા સંપૂર્ણ દાખલામાં સરળતાથી દાખલા ગણી શકીશું. તમે પણ આ રીતનો ઉપયોગ કરજો. જો અહીંયા શું લખેલું છે કે લાલ રંગના મણકાની સંખ્યાના ટકા. અહીંયા કેટલા લાલ રંગના છે? તો કે 8. કેટલામાંથી? તો કે 20માંથી. કેટલામાંથી? 20માંથી. તો આપણે એવી રીતે લખી શકીએ ને, જો 20 મણકાએ લાલ રંગના મણકાની સંખ્યા 8. ધારો કે હું અહીંયા લખીને સમજાવું કે 20 મણકામાંથી, ધ્યાનથી જોજો, 20 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા બરાબર કેટલી છે સંખ્યા? તો કે 8. ધ્યાનથી જોજો કે 20 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા 8 છે. કેટલામાંથી? તો કે 20માંથી 8. તો 100 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા
કેટલી. ઓકે, હું ડાયરેક્ટ લખું છું, તમે જરૂરથી લખજો. ઓકે, હવે અહીંયા આપણે પ્રશ્ન થયો ને કે જો 20 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા 8, તો 100 મણકામાંથી લાલ રંગના મણકા કેટલા? 20માંથી 8 હોય તો 100માંથી કેટલા થશે? આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો આ મેં લખ્યું કે નહીં, આવું તમારે લખવાનું, અહીંયા સમાતું નહીં, એટલા માટે હું તમને ડાયરેક્ટ બીજી રીતે સમજાવું. ધારો કે જો 20 મણકામાંથી લાલ રંગના મણકા કેટલા? તો કે 8, તો 100માંથી કેટલા? આમ પૂછ્યું. તો હવે આમાં આપણે શું કરીશું? તો બરાબર મૂકી અને શું કરવાનું? ચોકડી ગુણાકાર. કેવી રીતે? 100 ગુણ્યા 8, આનો આના હાથે, આનો આના હાથે, એટલે કે 100 ગુણ્યા 8. અહીંયા લખીશું 100 ગુણ્યા 8 ગુણાકાર થયો ને, 100 ગુણ્યા 8 ભાગ્યા 20. આ 20ને ક્યાં મૂકીશું? છેદમાં. ખબર પડી? આનો અને આનો શું કરીશું? ગુણાકાર. 100 ગુણ્યા 8 અને 20ને ક્યાં મૂકીશું? ભાગાકારમાં. તો હવે આપણે શું મળ્યું? જો અહીંથી 0 0 ઉડી જશે. 8 ગુણ્યા 10 કેટલા થશે? 80 ભાગ્યા કેટલા થશે? 2, એટલે આપણને કેટલા મળ્યા? 40%. મળી ગયા કેટલા? પહેલી રીત, બીજી રીત અને ત્રીજી રીત. તમને વિદ્યાર્થી મિત્રો આ રીત થોડી કદાચ ભારે લાગતી છે, પરંતુ સૌથી સારામાં સારી અને દાખલા સરળતાથી ગણી શકાય એના માટે આ જ રીત સારી છે. કેવી રીતે? જો અહીંયા આપણે શું 20માંથી 8 કેટલા? 20માંથી 8 કેવી રીતે કે ટોટલ 20 છે, એમાંથી લાલ રંગના 8 છે. જો એની જગ્યાએ 20ની જગ્યાએ 100 હોય તો એમાંથી કેટલા થશે? એવું નોર્મલ વિચારી લેવાનું કે 20માંથી 8 હોય તો 100માંથી કેટલા? તો એવું લખી ત્યારબાદ આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર. કેવી રીતે? 100 ગુણ્યા 8, 100 ગુણ્યા 8 ભાગ્યા ઉપરની સંખ્યા આપણે ક્યાં મૂકીશું? અહીંયા ભાગાકારમાં. ત્યારબાદ જે સંખ્યા મળે એ આપણી ટકાવારી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે તમને નેક્સ્ટ વિડીયો પણ મળતો રહે. ઓકે.